વિક્રમ સંવત 2082 પોષ સુદ 12 તારીખ 1/1/2026 ગુરુવાર. વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા આયોજિત જનમંગલ મહોત્સવની આજે પોથી યાત્રા બપોરે 2 થી 3 થી એટલે 2:30 વાગ્યાથી 2:30 પોથીયાત્રાનો પ્રારંભ થશે અને નક્કી કરેલા રૂટ પ્રમાણે ક્લબ રોડ, કૃષ્ણજી અગ્રવાલના ઘેરથી રાજકમલ ચોક, શક્તિ ચોક, રોકડિયા હનુમાન અને સંસ્કારધામ ગુરુકુલ રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણ સુધી બધી પોથીઓ પહોંચશે. આ મહા મોટો મહોત્સવનો આનંદ માણવા માટે અને આમ સહુ કોઈ સંતોને, સંત મંડળને, પાર્ષદો, સાધકો, સેવાભાવી હરિભક્તો બધાને બળ પ્રેરવા માટે, હિંમત આપવા માટે, દર્શન દાન દઈને કૃતાર્થ કરવા માટે મહારાજના અતિશય લાડકવાયા પરમહંસો પધાર્યા છે. જેમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી લક્ષ્મી પ્રસાદ સ્વામી પધાર્યા છે સંત મંડળ સાથે. બીજા બધા સંતો અગાઉથી 2 દિવસથી આવ્યા છે, હરિકૃષ્ણ સ્વામીને વગેરે વગેરે બધા. અમારે ભગતજી, હિંમત ભગત બહુ જૂના જોગી છે અમારા. અને લંડનથી, ઓસ્ટ્રેલિયાથી, અમેરિકાથી ભક્તો વધાર્યા છે. અને બીજા ભક્તો આજે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને લંડનથી પધારવાના છે. ઘણા બધા વિદેશના હરિભક્તો આ મહોત્સવનો આનંદ માણવા માટે અગાઉથી આવ્યા છે. મહોત્સવની પૂર્વ તૈયારી માટે સંતો, પાર્ષદો, સાધકો, આવનાર સંતો અને પાર્ષદો અને ભક્તોએ અને બહેનોએ અને વિદ્યાર્થીઓએ જબરજસ્ત પુરુષાર્થ કર્યો છે. મહારાજની મૂર્તિની સ્મૃતિ સહિત કર્યો છે. સંતો રસોઈ પકવતા હોય ને ત્યારે હું દર્શન કરતો હોઉં છું. નામાવલીના પાઠની સાથે, વંદોના પાઠની સાથે, પોતે કંઠસ્થ કરેલા હોય તે કીર્તનોની સાથે, મહારાજની મૂર્તિની સ્મૃતિ સાથે આ બધા પરમહંસો ભગવાન શ્રીહરિને રાજી કરવા માટે સેવા કરે છે, થાળ બનાવે છે. આ ઉત્સવ સાચો કહેવાય. બહેનો પણ મહારાજની મૂર્તિની સ્મૃતિ અને સ્મરણ સાથે બહુ જબરજસ્ત સેવા કરે છે. બધા વિભાગમાં લગભગ પ્રદર્શન વિભાગમાં તો 3 મહિનાથી બહેનો, ભક્તો, બધા યુવાનો, વિદ્યાર્થીઓ ખૂબ જ સેવા કરી રહ્યા છે. આ બધો અવસર છે પૂર્વ તૈયારી કરવા માટે. આ મંદિરની પાછળના ભાગમાં જે આપણે બ્રહ્માનંદ ભોજનાલય માટેના ડોમ નાખ્યા ને, ત્યાં તો બહુ પથ્થરવાળી જમીન ને ધાર મોટી હતી પથ્થરની. જેમ જેમ ખોદી અને જયંતિભાઈ એમ પથ્થર જ નીકળ કરે, પથ્થર જ નીકળ કરે. ઓછામાં ઓછા 300-400 તો ભડાકા કર્યા છે પથ્થર તોડવા માટે. અને પરમ ભગવદીય શ્રી કરશનભાઈએ પોતાનું ઈટાજીએ આપ્યું. 2-2.5-3 મહિના સુધી રાયલું, રાત્રિ દિવસ હાલતા. 3 ઈટાજી હાલતા હતા, 3 JCB હાલતા હતા.
તોય 2.5-3 મહિના ક્યાં ઠેઠ લગભગ શ્રાવણ મહિનાથી શરૂ કર્યું હતું. શ્રાવણ મહિનો પૂરો થયો શરૂ કર્યો હતો. બહુ મહેનત સંતોએ બધાએ કરી છે, હરિભક્તોએ કરી છે પૂર્વ તૈયારી કરવા માટે. હરિકૃષ્ણ મને હરિસ્વામી આજ મને કહેતા હતા કે ગુરુકુલથી ઠેઠ હાઈવે સુધીનો રોડ બહેનોએ ગઈકાલે 4-5 પાણીના ટેન્કરથી ધોઈ અને એટલો બધો સ્વચ્છ રસ્તો બનાવ્યો. મહારાજને જે રીતે આપણને સુખ આપવું હોય ને એ રીતે આપણે સુખ લેવું આનંદથી, આપણી ઈચ્છા પ્રમાણે નહીં. મહારાજની ઈચ્છા પ્રમાણે આપણે સુખ લેવાનું, આનંદ લેવાનો, ઉત્સવનો. અને ઇન્દ્ર મહારાજાને કરવું એટલું ભલે કરે તોફાન, આપણે શું વાંધો છે? આપણે વરસતા વરસાદમાં કથા મારે કરવી છે, બોલો. અને તમારે બધાને સાંભળવાની, ભલેનું વરસાદ વરસતો શું વાંધો છે આપણને? મહારાજના વખતમાં પરમહંસોએ વરસાદ વરસતા હતા ધોધમાર, અને એ ધોધમાર વરસાદ ઋતુના સમયમાં પરમહંસોએ મુમુક્ષ આત્માઓને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી છે. અને સાચી આપણી સુરવીરતા, સાચી આપણી નિષ્ઠા અને સાચી આપણી ભક્તિ કોઈ પણ એવા તાંડવની બીચમાં જ્યારે આપણે આમ ખુમારીપૂર્વક કરી શકીએ ને, એ આપણી સુરવીરતા ને એ સાચી નિષ્ઠા ને ભક્તિ કહેવાય. સાનુકૂળતામાં તો બધા ભગવાન ભજે. સાનુકૂળતા હોય ત્યારે તો આપણે સુખેથી ભક્તિ કરીએ, ધ્યાન કરીએ, ભજન કરીએ, વગેરે વગેરે બધો જ સત્કાર્ય કરીએ. પણ પ્રતિકૂળતામાં કરવું એ જ ભગવાનના ભક્તની સાચી નિષ્ઠા છે. અને પ્રતિકૂળતા તો હું એમ કહું છું કે જોઈએ. હવે હું તો ઠાકોરજીને મારા માટે પ્રાર્થના કરું કે હે પ્રભુ, વિરોધ, નિંદા અને પ્રતિકૂળતા આટલું દૂર ન કરતા. જ્યાં સુધી આ શ્વાસ ચાલે ને ત્યાં સુધી સામે રાખજો. કારણ કે પ્રતિકૂળતા હોય તો જ અમે હખણા રહીમ એમ છીએ. આ બધી સાનુકૂળતા હોય ને તો આપણે ધરતીમાં પગે ન અડવા દે ને હાથમાં લઈને હાલે એમ છીએ. માટે પ્રતિકૂળતા જરૂરી છે. આખી જિંદગી જેને અનેક પ્રકારના સંઘર્ષમાં પરમાત્માની ભક્તિની સાથે જીવન જેને વ્યતીત કર્યું, અને એને પ્રભુએ કહ્યું કે હે ભાઈ, હવે તમે કંઈક માગો મારી પાસે, મારે દ્વારકા જવું સાચે, કંઈક માગો. ત્યારે એક કુંતી માગ્યું હતું, કુંતી ભોજની દીકરી. પ્રભુને એમ કહે છે કે હે નારાયણ દ્વારકાધીશ, મારા બાપ જો રાજી થયો હોય અને તું આપવા જઈશ તો હોય તો બસ એ જ 2 હાથ જોડીને માગું છું કે મારી આંખથી વિપત્તિ દૂર ન થાય. ભગવાનની આંખમાં હું આવી ગયા. આખી જિંદગી જેને વિપત્તિમાં સંઘર્ષમાં નાના માસૂમ 5 બાળકોનો ઉછેર જેને કર્યો હોય, વિધવા જીવનમાં પતિ સુખ ગુમાયું, રાજ્ય તો ધૃતરાષ્ટ્રને પાંડુ મહારાજાએ સાચવવા માટે આપ્યું હતું વ્યવસ્થિત. એ રાજ્ય ચલવે જ્યાં સુધી બાળકો મોટા ન થાય ત્યાં સુધી. પણ આ મોહ અને આસક્તિમાં અંધ થયેલો આત્મા એ રાજ્ય પચાવી પાડીને કુંતીને અનેક પ્રકારના અન્યાયો એટલા બધા કર્યા. આ બધા સંઘર્ષમાં 5 પાંડવોને સુસંસ્કાર આપી ઘડતર કરી અને પરમાત્માના અનન્ય ઉપાસક અને અનન્ય ભક્ત બનાવ્યા છે. આવું જીવન જેનું હતું. પૂરું અનાજ મળતું નહોતું ખાવા, રહેવા કોઈ મહેલ નહોતો, ઝૂંપડામાં રહેતા હતા.
અને ચિત્રે હાલ શરીરને કપડાં ઢાંકીને આ ભારત દેશની એક સતી જીવન જીવતી હતી, જેના સતીત્વને મારે તમારે જો ગાવું હોય ને તો આપણે ટૂંકા પડીએ. આકાશને આંબી જાય અને સંકલ્પ કરી માથાના લટનો એક જ વાળ તોડીને જો નાખે ને તો બધું ભસ્મીભૂત થઈ જાય. આટલું જ એનું સતીત્વ હતું, તેજ હતો, પ્રકાશ. અને એને આટલા બધા સંઘર્ષોમાં અને અનેક પ્રકારના દુઃખોમાં અને વિરોધોમાં સાંગો પાંગ જીવન પસાર કર્યું. એ તો બહુ દૂરની વાત મેં તમને કરી, દ્વાપર યુગની. પણ નજીકની તમને વાત કરું ને તો ભગવાન સ્વામિનારાયણના પરમહંસો, જે કથામાં હું તમને દર્શન કરાવવા માટેનો પ્રયત્ન કરવાનો મારી બુદ્ધિ પ્રમાણે, કે સમગ્ર ભારતીય માનવ સમાજને આદર્શ અને સંસ્કૃત બનાવવા માટે જે પરિવારો વેરવિખણ થઈ ગયેલા હતા અને પોષક તત્વો એટલું બધું શોષણ કરી અને લોકોને શાંતિનો શ્વાસ નહોતા લેવા દેતા, આવી અનેક પ્રકારની વિપરીત પરિસ્થિતિઓમાં આપણા પરમહંસોએ ભારત દેશના માનવ સમાજને સુસમૃદ્ધિ આપી છે, સમજણની, સંસ્કારની, પ્રભુ ભક્તિની, પ્રભુ આશ્રયની, સાધુતાની. ઓહો, અણમોલ સંપત્તિમાં પરમહંસો આપી છે. આ બહુ નજીકની વાત છે ને. તો મહારાજના સમકાલીન બહેનોએ પણ એટલો ભોગ આપ્યો છે કે લગ્ન ગ્રંથિથી જેની સાથે જોડાયા હોય તે આત્માઓ એટલા બધા નિષ્ઠુર અને ક્રૂર હૃદયના આદમીઓ અને એના અનેક પ્રકારના જુલ્મી ત્રાસ સહન કરીને પણ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના, નિષ્ઠા, આશ્રય અને ધર્મનિષ્ઠા, ત્યાગનિષ્ઠા, ભક્તિનિષ્ઠા શિર સાટે રાખી છે. ઇતિહાસ મારી તમારી પાસે આપણા સૌ કોઈના હૃદયમાં પડ્યા છે, જાણીએ છીએ. જીવા જોશીની દીકરી કડવી લગ્ન ગ્રંથિથી પછી કેટલા સંઘર્ષમાંથી આ છોકરી પસાર થાય, પણ ઉપાસના ભગવાન સ્વામિનારાયણની અને નિષ્ઠા પ્રભુની અને પ્રભુની ભક્તિ, ભૂખી અને તરસી રહીને આ છોકરી, એનો ધણી એટલો બધો જુલ્મી ત્રાસ આપે, હાવ નિર્દય હૃદયનો માણસ, દિલ વગરનો માણસ. આવા તો કંઈક ઇતિહાસો છે, તમારી પાસે હું કેટલા મૂકી શકું ને. તો એ આપણે મહાપુરુષો બતાવે છે કે તમારી પાસે તો બધી સાનુકૂળતાઓ છે, કોઈ પ્રતિકૂળતાઓ નથી. એમને હજારો પ્રતિકૂળતાઓ હતી, મને તમને આજે હજારો પ્રકારની સાનુકૂળતા ઠાકોરજી આપીશ. માટે વાળા ભક્તો, આનંદથી આપણે જનમંગલ મહોત્સવનો આનંદ માણીએ અને આનંદથી સેવા પરિચર્યા કરી અને સૌનો રાજીપો આપણે પ્રાપ્ત કરીએ અને પરમહંસોની જનમંગલ યાત્રાની કથા હું તમે શ્રવણ કરીએ, આપણી ઉણપો દૂર કરીએ, આપણી ક્ષતિઓ, આપણા સ્વભાવો એને તિલાંજલિ આપી, આપણે એને બહિષ્કૃત કરીએ અને ભગવાન શ્રીહરિ પરમહંસો ભક્તો એના મહિમાથી આપણા હૃદયને છલકાવી દઈએ. આપણે ખૂબ મહિમા સમજીએ. અવસર છે આજે. માટે વાળા ભક્તો, થોડી ઘણી મહારાજ આપણી કસોટી કરે એ જરૂર છે, હોવી જોઈએ, થવી જોઈએ. કસોટી વગર તો સોનાનું બિસ્કિટ છે ને આભૂષણ ના બની શકે. કિંમત તો છે જ એની ઘણી બધી સોનાના બિસ્કિટની, પરંતુ એ ભઠ્ઠીમાં ઓગળી અને હથોડીના પ્રહાર જો ન ખમે ને તો એ આભૂષણ ના બની શકે. આભૂષણ ના બની શકે
તો ઠાકોરજીના કંઠ સુધી ન પહોંચી શકે. મારે તમારે પરમાત્માના ચરણ કમળ સુધી જો આપણે પહોંચવું હોય તો જરૂરી છે કસોટી, મુશ્કેલીઓ જરૂરી છે. હું ઘણી વખત કથામાં આપણા સંતોને કહું છું કે બંને ત્યાં સુધી અગવડતાઓનો સ્વીકાર કરજો, સગવડતાથી થોડાક દૂર રહેવા માટે પ્રયત્ન કરજો. આપણું શરીર જો આપણને મદદ કરતું હોય તો આપણે સગવડતાથી થોડા છેટા રહીએ અને અગવડતાની નજીક જઈએ. શા માટે? તો અગવડતા અને સંઘર્ષ, વિરોધો જે આપણું ઘડતર કરી શકશે તે સગવડતા નહીં કરી શકે, તે સાનુકૂળતાઓ નહીં કરી શકે. મહારાજાના વખતમાં ઘણા બધા ભક્તોના ઇતિહાસો આપણે જાણીએ છીએ. રહેવા માટે ઝૂંપડા નહોતા, ખાવા માટે અનાજ નહોતા મળતા, વગડામાંથી ડોડીની ભાજી લાવે અને જેમ તેમ કરીને બાફે અને ખાલી બાફેલી ડોડીની ભાજી પેટમાં નાખી અને શ્રીહરિની મૂર્તિનું ધ્યાન 2-5 કલાક સુધી કરતા હતા મહાપુરુષો. ગૃહસ્થાશ્રમની જવાબદારીઓ હોય, દીકરા દીકરી મોટા થયા હોય, ગૃહસ્થાશ્રમના નિયમ પ્રમાણે ઉંમરલાયક થાય ત્યારે એના લગ્ન લેવા પડતા હોય છે. આ બાજુ અર્થતંત્ર એને એટલું બધું જ ભીષણમાં લઈને બેઠું હોય છે, એટલે એને અર્થની એટલી બધી તકલીફ ને મુશ્કેલી હોય છે. આ બધી જ પરિસ્થિતિઓમાં આનંદથી ભગવાન શ્રીહરિની મૂર્તિનું ધ્યાન ને ભજન મહાપુરુષો કરતા હતા. નહીંતર આ બધી ઉપાધિ માણસને જે બોલો કીડા પડ્યા હોય ને રાત્રિ દિવસ ઓલા એરંડામાં કેમ બોલે એડું પડ્યું હોય ને રાત્રિ દિવસ ખાધા જ કરતી હોય, એમાં આવી બધી પરિસ્થિતિઓ છે ને માણસને વિચારના કીડા રૂપે એને રાત્રિ દિવસ કોરી ખાતી હોય ને ત્યારે ધ્યાન ભજન શું થાય? હવે કેવી રીતે કરે? ભજન કરવા બેસે ને ઓલા વિચારો આવે રે દીકરી આવડી મોટી થઈ, એના લગ્ન નથી લઈ શકાતા, લોકો ના બોલવાના બોલે છે, મેણા મારે છે, આ વગેરે વગેરે બધું ઘણું બધું હોય એમ. માટે વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આપણને ભગવાન ભજવાનો યોગ બહુ શ્રેષ્ઠ આપ્યો છે, ઉત્તમ આપ્યો છે. માટે પ્રભુની ભક્તિ ખૂબ કરીએ, મહારાજમાં હેતુ પ્રીતિ કરીએ. માટે વાલા ભક્તો, જનમંગલ મહોત્સવનો આનંદ માણવા માટે જે કથા સાંભળો છો તે બધા જ ભક્તો હવે 1 કલાકમાં નીકળજો, બધા બિસ્તરા પોટલા બાંધી બાંધી અહીંયા આવી ગયા છે. એના માટે નહીં હો, તમે નો બિસ્તરા પોટલા બાંધતા. જે આવવાના છે નથી આવ્યા એને બિસ્તરા પોટલા બાંધવાની વાત કરું. પણ આ લોકો એવું સમજે, વધારે પડતી બુદ્ધિ હોય તકલીફ થાય ભાઈ. અને પોથી યાત્રાનો મહાદિવ્ય આનંદ માણવા માટે વહેલા પધારો. એ સાથે આપણે સૌ કોઈ શ્રી હરિચરિત્રામૃત ગ્રંથ, મહા મોટો વિશાળ ગ્રંથ, અને એ સાગરમાં ચાલો ત્યારે આપણે ડૂબકીદાર રમીએ. પૂર 24મું, તરંગ 18મો, લોયાનું 10મું વચનામૃત. ગઈકાલે આપણે 9મા વચનામૃત ઉપર સમજવા માટે થોડોક પ્રયાસ કર્યો છે. મહારાજે છેલ્લે એવું કહ્યું હતું, સિદ્ધાનંદ સ્વામીએ 25, 26, 27, 28, 29 અને 30 આટલી ચોપાઈમાં મહારાજે જે સદવિચારો આપ્યા પોતાના ભક્તજનોને,
એને સ્વામી ગ્રંથિત કરીને મારા અને તમારા માટે સંગ્રહીને રાખ્યા છે. માં હોય ને, એક કોઈ સ્ત્રી હોય ને, એને 4-5 છોકરા હોય. હવે 4-5 દીકરા હોય ને, એમાંથી એકાદું વધુ લાડકવાયું હોય. પાછું બધા પોતાના જ હોય, બધા ઉપર એતે હોય, પણ એમાંથી 5-6 છોકરા હોય ને, એમાંથી એક છોકરું બહુ લાડકવાયું હોય. પછી તે જનેતા માર્કેટમાં જાય શાકભાજી લેવા માટે, એટલે છોકરા માટે કેરીના ફળ લેતી આવે. અને એ કેરીના ફળ લે ને ત્યારે મોટો ડગલો પડ્યો હોય એ વેપારી પાસેથી, એમાંથી કેરી જોઈ ફેરવી એમ જોઈને તારવી લે. પછી કેરીઓ ઘીરે લાવ્યા પછી છોકરાઓને બોલાવે, હાલો છોકરો તમને કેરીના ફળ આપો. હવે એ છોકરાને કેરીના ફળ આપે ને, ત્યાંથી તો બધી તારવીને માં લાવી જ હોય. પછી ઘેરે લાવીને વળી પાછી એમાંથી ને તારવે, અને એમાંથી તારવીને પછી સારામાં સારું કેરીનું ફળ પોતાને જેવું લાગે ને એવું પાછું એક બાજુ મૂકે ને કાં પોતાને હાડલામાં હંતાડી દે. અને પછી બધા છોકરાને એક કેરીનું ફળ આપે, જાઓ ગોરીને ખાવાનું મોજ કરો. પછી પોતાનું લાડકવાયું જે છોકરું હોય ને એને બોલાવે, એને બોલાવે અહીંયા. એ બોલાવીને પછી ઓલું કેરીનું ફળ હાડલામાં એની સાડીમાં સંગ્રહીને રાખ્યું ને એ પછી કેરીનું ફળ આપે. એમ સિદ્ધાનંદ સ્વામી મને તમને આ કેરીનું ફળ મારા તમારા રાખ્યું છે. હવે કલ્પના કરો છો એ સિદ્ધાનંદ સ્વામીને આપણા પર હેત કેટલો હોય છે કહો. એ આપણને પોતાના લાડકવાયા કેવા માનતા હોય છે, અને એને આ સદવિચારો આપ્યા છે. અને હવે જો તે સદવિચારોનું અમલીકરણ કરીને આપણા સ્વભાવને જો ન આપણે ટાળીએ તો મારા ને તમારા જેવો કોઈ મૂર્ખ અને લૂણ હરામી અને લુચ્ચા કોઈ ન કહેવાય. આટલું જ્યારે આપણને અમૃત સંગ્રહીને આપ્યું છે, અને મારા ને તમારા માટે એને આ એક સોનાની ગાગરમાં મોટો સાગર ભરીને રાખ્યો છે. પીધા કરો તમ તારે. આ અમૃતનો સાગર મહારાજનો મત છે કે અમૃતનો ભરેલો સાગર કીડા મકોડા, મનુષ્યો, પશુ પક્ષી, હાથી, મોટા પ્રાણીઓ જેટલું ભાવે એટલું જળ પીને બળિયા થાય. મારે તમારે આ સાગરનું અમૃત પીને બળિયા થવું જોઈએ. બળ ક્યું પ્રાપ્ત કરવાનું? તો એ કરવાનું કે ચાહે એટલા આપણા ગાઢ સંકલ્પમાં મન કરી અને ભગવાનની ભક્તિમાં આપણે નિરુત્સાહી કરવા માટે અને ખતમ કરવા માટે ભૂંડા ગાઢ સંકલ્પ કરીને મતવું હોય મન, પણ તોય એની સામે ઓલા માછલું હોય ને, આવ નિર્બળ હોય, આવડું માછલું હોય, અને પૂરજોશ નદીનો પ્રવાહ ચાલ્યો જતો, મોટા હાથીને ઉલારીને નાખી દે, સમુદ્ર ભેગા કરી નાખે, એટલો જોરુકો પ્રવાહ ચાલ્યો જતો હોય, પણ આવડા માછલા એ નદીના જળના સામા પ્રવાહમાં પોતે ગતિ કરતા હોય છે. આટલું નિર્બળ પ્રાણી છે. ખબર નહીં પરમાત્મા એને શું કળા આપી છે કે શું શક્તિ આપી છે. મોટા હાથીને પણ તાણી જાય, અને એ નાનું એવું 1-2 ઇંચનું માછલું એ સામાપુરનું પોતે ગતિ કરે. તો મારે ને તમારે ઇન્દ્રિયો અંધકરણ ચાહે એટલા ગાઢ સંકલ્પ કરતા હોય ને એનો ધોધ પ્રવાહ ચાલ્યો જતો હોય, પણ મહારાજની મૂર્તિનું ધ્યાન, ભજન, કથા, કીર્તન, સંત મહાત્મય, ભક્ત મહાત્મય, નવધા ભક્તિ પૈકીનું કોઈ પણ સાધન એમાં રંચ માત્ર ક્યારેય પણ હિંમત ન હારવી જોઈએ, સામાપુરની ગતિ કરવી જોઈએ. હું તો વિનંતી કરું બધાને કે જેમ ભૂંડા ગાઢ સંકલ્પ થાય ને એમ ભક્તિ વધારે કરો. ભગવાનને પ્રાર્થના કરશો જ નહીં. આ ભૂંડા ગાઢ સંકલ્પ ટળે એ મહારાજ દયા કરો, એ કરવાનું જ નહીં. ભજન જ કર્યા જવાનું, ભક્તિ જ કર્યા જ કરવાની ભક્તિ, ભજન કર્યા કરવાનું. એની મેળાએ બધું જ
સરખું થાય છે. ઠાકોરજી કરશે, હું તમે શું કરશું? આપણો પુરુષાર્થ ગાઢ સંકલ્પનો બળવો કેવી રીતે કરી શકશે? આપણો પુરુષાર્થ ગાઢ સંકલ્પ સાથે યુદ્ધ કેમ કરી શકશે અને સફળતા કેમ પ્રાપ્ત કરી શકશે? મારો ને તમારો ઠાકોરજી કૃપા કરશે ને તો ચપટીના અવાજમાં આપણા અંતરની અંદરની પ્લેટને ઠાકોરજી એકદમ નિર્મળ ને સ્વચ્છ કરી નાખશે. કરશે, એનો આશ્રય છે આપણને, એની ભક્તિ કરીએ છીએ, એના આશ્રય આપણે બેઠા છીએ, એ સિવાય આપણને બીજો કોઈ આશ્રય છે નહીં, રાખોય નહીં. અને આટલી દૃઢતા હોય તો મારો ને તમારો ઠાકોરજી છેલ્લે મૃત્યુ ઘડીએ પણ છેલ્લી ઘડીએ એક જ ઘડી બાકી રહી હોય મૃત્યુની, અને ત્યારે આવા સદગુરુ જેવું જ્ઞાન મને તમને આપી અને ઠાકોરજી ચોખ્ખા કરી અને પોતાની દિવ્ય અષ્ટધા પ્રકૃતિ એનું શરીર પરમાત્મા આપણને આપી અને પોતાના ચરણ કમળની સેવામાં પ્રભુ આપણને જોડી દેશે. આવો દયાળુ ભગવાન છે, આ કોઈ નિષ્ઠુર ભગવાન છે ને. એને બધી ખબર છે કે આ જીવને બિચારાને ભૂંડા ગાઢ સંકલ્પો, ચાર અંતકરણને પંચ જ્ઞાની ઇન્દ્રિયો ભેળા થઈ અને આને બિચારાને બહુ દુઃખી દીત કર્યો, પણ તેમ છતાં હિંમત રાખીને સતત ને સતત યુદ્ધ લેતો રહ્યો. માટે શાબાશ છે અને ધન્યવાદ છે એમ કરીને ઠાકોરજી રાજી સાહેબ વચનામત કહે છે ને, એવું વચનામત એમ કહે છે. માટે અમે ત્યાગી કે તમે ગ્રસ્ત પુરુષો કે બહેનો કોઈએ ભૂંડા ગાઢ સંકલ્પથી હિંમત નહીં હારવાની. જો મહારાજનું જોર જોરથી ભજન કરવાનું. મહારાજનો મત છે, લોહિયાના છઠ્ઠામાં ભૂંડા ગાઢ સંકલ્પ થાય તે તાળી વજાડીને નિર્લજ થઈને ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો. મહારાજ કહે બીજી માથા કોઈ ન કરો, ઠાકોરજીનું ભજન કરો. જ્યાં બુદ્ધિ કાચી હોય, નિષ્ઠા કાચી હોય, આશ્રય કાચો હોય, ઉપાસના કાચી હોય, ધર્મ નિષ્ઠા ને ત્યાગ નિષ્ઠા ને વૈરાગ્ય નિષ્ઠા કાચા હોય, એ આત્મા ગાઢ સંકલ્પના તાંડવમાં આવો નિરુત્સાહી થઈ જતો હોય છે. પણ જ્યાં બુદ્ધિની પક્વતા છે, નિષ્ઠાની ત્યાગ વૈરાગ્યની જ્યાં પક્વતા છે, ત્યારે ચાહે તે ગાઢ સંકલ્પ અને ચાહે તે તાંડવ અને ચાહે તે સમાજ આપણે ભક્તિથી શુષ્ક કરવા માટેના પ્રયત્ન કરતા હોય તો ભગવાનનો ભક્ત વધુ ને વધુ પરમાત્માની ભક્તિ કરે. હૈયે હિંમત ન હારવી, આવું લખ્યું છે નિષ્કુળાન સ્વામી. હૈયે હિંમત ન હારવી અને માંડો રહેવું મોવા લગણ, કુળ લજાયું કેસરીએ જે એ મુખે ખાવા લાગ્યો ઘાસ. એવું ન કરવું, હિંમત ન હારવી, માંડું રહેવું મોવા લગણ. છેલ્લા શ્વાસ સુધી ભગવાન શ્રીહરિની મૂર્તિનું ધ્યાન ભજન કરવામાં એવું માંડ્યું રહેવું, એવું માંડ્યું રહેવું. બ્રહ્માનંદ સ્વામીએ બહુ અદ્ભુત વાત લખી છે. 100 લાંગન હોય સામટી કેસરી ન ભખે ઘાસ. 100 લાંગન હોય સામટી કેસરી ન ભખે ઘાસ, કેસરી ન ભખે ઘાસ. यूं ही हरिदास अटारा पड़त विपत अति अपारा, वदत सुभग विचारा दाखद ब्रह्मानंद जब लग पिंजर, श्वास कबो न छोड़िए हिम्मत. આવું લખ્યું છે. 100 લાંગણ હોય સામટી, લાંગણ એટલે ઉપવાસ, એટલે ઉપવાસ હોય પણ કેસરી સિંહનું બચ્ચું છે ને આ મોઢામાં ઘાસ ન મૂકે. શરીર છોડી દે પણ મોઢામાં ઘાસ ન મૂકે. 100 લાંગણ હોય સામટી કેસરી ન ભખે ઘાસ. यूं ही हरिदास अटारा
પડત વિપત અપારા વધત સુભગ વિચારા. જેમ જેમ વિપત્તિ પડે, જેમ જેમ મહારાજે પ્રથમના 61માં બળી રાજાના દ્રષ્ટાંતે કરીને આપણને સમજાયું છે કે ભગવાન જેમ જેમ કસણી ધ્યાન કસોટી કરે ને તેમ વધુ રાજી થવું. કેમ? તો કે જેમ વધુ કસણી દેશે ને એમ ભગવાન મને વધુ વશ થાય છે. લીખો ને, બોલો, બતાવ્યું છે. જેમ જેમ વધુ કસણી દે તેમ તેમ વધુ રાજી થવું. કેમ કે પ્રભુ મને વશ થઈ છે. જરૂરી છે. બ્રહ્માનંદ કહે જબ લગ પિંજર શ્વાસ કબો ન છોડીએ હિંમત. જ્યાં સુધી હાડકાના પિંજરામાં આ માંસના લોચાની બીચમાં શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી ભગવાનનો ભક્ત હિંમત ન હાલે. બ્રહ્માનંદ સ્વામી 4 પદ બનાવ્યા છે હિંમતનો. હરિજન સાચા રે, અને 1-2 કડીઓ સંભળાવવા તો મજા આવે, અમને થોડોક આમ બળ આવે. હરિજન સાચા રે, હે હરિજન સાચા રે, હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. વિપતે વરચી રે, વિપતે વરચી રે, વિપતે વરચી રે કે દીન વચન નવ વાકે. જગનું સુખ દુઃખ રે માયક મેં ત્યાં કરી જાણે. જગનું સુખ દુઃખ રે માયક મેં ત્યાં કરી જાણે. તન ધન ધાતા રે, તન ધન જાતા રે, તન ધન જાતા રે અંતરમાં શોક ન જાણે. બ્રહ્માનંદ કહે રે એવા હરિજનની બલિહારી. બ્રહ્માનંદ કહે રે એવા હરિજનની બલિહારી. મસ્તક જાતા રે, મસ્તક જાતા રે, મસ્તક જાતા રે નવ મેલે ટેક વિસારી. વાહ વાહ, ધન્યવાદ. જયંતિભાઈને કહું તમને, તમે કોઈ ખબર નહીં હોય. વર્ષ પહેલાં અહીં આવ્યા હતા. તો દર વર્ષે આવે 1 મહિનો સત્સંગ કરવા. હવે સત્સંગ કરી પછી કાલાવાલા કર્યા કરીએ, જેવું આવડે એવું મથી અમે બધા એમ. એમનો દીકરો ધામમાં ગયો, 1 ને 1. કાંતિભાઈ ડૉક્ટર, એમના ભાઈનો ફોન આવ્યો જયંતિભાઈ ઉપર. જયંતિભાઈના મુખની રેખા જરાય બદલાણી નહીં. બોલો, એ જ આનંદથી ભજન કરતા, માળા કરતા, ભજન કરતા હતા. હોય કે હવે ઠાકોરજીનું ઠાકોરજી લઈ ગયા, આપણે શું ચિંતા. અઘરો વિષય હો. હા, આપણે તો આગા પાતા થવા માંડી. હું વાત કરો. અમારી એક જ ચેલું ભાગી ગયું, ત્યાંથી ઊંઘ ન આવે એમને. શું કહો? તો આમ તો લંગરિયું જાય એવું તો હોય જ, પણ તોય ઊંઘ ન આવે. અઘરો વિષય છે. તમારે કે અમારે બધાની વાત છે. સમજણ. જનક વિદેહીની વાતો તો કરીએ છીએ, પર્વતભાઈની વાતો તો કરીએ છીએ, પણ જનક વિદેહી પર્વતભાઈ તો અહીંયા જ બેઠા છે. પછી અમે ગયા ઉતારામાં ઘનશ્યામ બાવારમાં, કીધું હાલો જયંતિભાઈ પાસે જઈ કીધું સમાચાર મળ્યા. અમે ગયા હતા, બેઠા બેઠા ઓલા નરસિંહ મહેતાની જેમ ભજન કરે બેઠા બેઠા. બોલો, આમ જઈને ઘડીક સત્સંગ કર્યો, પછી કે હાલો આપણે સંત આશ્રમમાં જઈને ધૂન કરી. તે સંત આશ્રમમાં આવીને પછી અમે ધૂન જમાવી. કોઈ દુઃખ જ નહીં બેડો, બિલકુલ. કાંતિભાઈ કે તાત્કાલિક હું ટિકિટ લઈ લઉં ભાઈ, કે ટિકિટ હું કરી લઈને હવે જે થવાનું થયું, હવે ઠાકોરજી લઈ ગયા. હવે
આ ભક્તપણું મારે ને તમારે કેળવવાનું છે. આ તો થોડુંક દુઃખ આવે તો ઓલા શેઠિયા જેવું કે ફોડકી થઈ પપલે મૂંઢ્યું કરી નાખે. આપણા બધાને એવું મુલાયમ તબિયતના ખરા. આ એક જણનું દર્શન કરવા મહિના પહેલાં એની વાત કરું તો અમે તિલકચાંદ લોકો મેં ન જોયો કપાળમાં. મેં કેમ ન મને કે શરદી થઈ ગઈ છે. મેં તો અટતારી જાતના શરદી થઈ ગઈ, એમાં નાયો ને પૂજા ન કરી. બોલ, હરિભગતની વાત કરું છું. આવું બધું ગમે તેટલી વિપત્તિ હોય, સંઘર્ષ હોય, શારીરિક મુશ્કેલીઓ હોય મારા બાપ, પણ પરમાત્માની ભક્તિ ન છોડીએ, આપણે પૂજાપાઠ ન મૂકીએ. એવું અમારા ગ્રસ્તોને તો અમારા કરતાં ઘણું સારું છે કે વર્ષમાં 1-2 વખત છે ને અઠવાડિયાની રજા આવે તમારી પૂજામાં. અમારે કોઈ દી ન આવે. એવું બહુ મોટું કુટુંબ હોય ને તો મહિને રજા આવે એને. શું થાય, કાં તો કોઈક જઈને હોય કાં તો કોઈક વહી ગયું હોય, એટલે પૂજામાં રજા તમારે. ભગવાનના ભક્તે છે ને થોડું ઘણું દુઃખ ગણકારવાનું જ નહીં. હાયલા જ કરે. હવે શરીરમાં બધું હાજું માંદું હળબળ થતા થયા કરતું હોય. હવે જો ભક્તિ કરો, ભજન કરો મહારાજનું. મહારાજનું ભજન કરીએ ને તો દુઃખ હળવું થાય, ઓછું થાય, અને મૂકી દઈએ તો વધે ઉલટાનું. એટલે બ્રહ્માનંદ સ્વામી એવું કહ્યું, એમ છે 100 આંગણ હોય સામટી કેસરી ન ભખે ઘાસ. આવા થાય જો એલા સુરવીર તમે. અને વિષયો સામે ગમે તેટલા આવીને આક્રમણ કરતા હોય તો પણ આપણી આવશ્યકતા સિવાયના કોઈ પણ વિષયો ગ્રહણ ન કરવા. આવશ્યકતા પૂરતા છે. બાકી જે વિષયો જે ઢગલા પડ્યા મન છને પડ્યા હોય, જો એમાં કાંઈ માલ નથી. એમ નીલકંઠ વર્ણીએ મને ને તમને દર્શન કરી બતાવ્યું છે, ઢગલા કરતા બધા. માટે જો માન, અપમાન, ભૂખ, તરસ, ટાઢ, તડકો શરીર ખમી શકતું હોય ને તો જાણી જાણીને ખંભા સહન કરવા. આ મહારાજનો મત છે, મોટા પુરુષોનો મત છે. ને હું તો એવું કહું છું કે અપમાન થવું જ જોઈએ આપણું. હું ગોસ્તીર્થ સ્વામી આ જગતમાં કેમ હોય તારે એમ જ હોય. હું એમને કહું એમ જા આ કંઈક એવું હોય ને તો કહું કે આ જગતમાં એમ જ હોય. મહારાજના વખત એમ હતું કે નહોતું, બધા જ મહારાજનું માનતા હતા. આવું હોય બધું. એટલે સુખ દુઃખ, માન અપમાન એનાથી ભગવાનનો ભક્ત હિંમત ન હારે અને સુરવીરતા થકો ભક્તિ કરે. મોજથી ભક્તિ કરો. મોટા પુરુષોને એવી બધી વિપત્તિઓ આવી ને તેમાં સત્સંગ રહેવો દુર્લભ. આવી બધી વિપત્તિઓ. અને એ મહાપુરુષો એ વિપત્તિના તાંડવમાંય પણ તમે જુઓ ને તો એટલા બધા મોજમાં રહેતા, એટલા બધા આનંદમાં રહેતા, એટલા બધા હળવા ફૂલ થઈને રહેતા. આપણે તો આશ્ચર્ય થયો કે હારું આટલી બધી ઉપાધિ આપણે તો ફેંફે થઈ જઈ, તો એ મહાપુરુષો તમે જુઓ તો કાંઈ માથે કંઈ વજન જ નહીં. બોલો, હળવા ફૂલ થઈને હતા મહાપુરુષો. કારણ કે એને ખબર હતી. ગઈકાલે આવ્યું ને આપણે લોયાના 9મા વચરામૃતમાં આવ્યું કે 4 પ્રકારનો પ્રલય અને કાળની ગતિ ભગવાનનો ભક્ત જાણી રાખે. એ એમ જ હોય.
જો કાળનું કામ કરે. તો એ બધું જાણી રાખવું જોઈએ. આ બ્રહ્માંડનો આખો ગોળો છે. હવે એ તો ઠીક છે, આપણે માનીએ છીએ, હકીકતમાં તો આ બધું ખોટું જૂઠું જ છે. એક વખત તો આ બધું જ પરમાણુ રૂપે થવાનું છે. તો ઓલું મહત છે, તો પછી આપણું શરીર પિંડ છે, તો એ અલ્પ છે. માટે મહારાજ કહે છે આત્મા અનાત્માની વ્યક્તિ ચોખ્ખી કરો. સારંગપુરનું ચોથું એમ કહે છે. ગોબરી સમજણ સુખદાય નહીં થાય. ચોખ્ખી કરો આત્મા અનાત્માની વ્યક્તિ. શરીરના બધા જ ભાવથી આત્મા અલિપ્ત રહેવો જોઈએ. બહુ મજાની અદ્ભુત વાત છે. ચાલો ત્યારે આપણે હવે પ્રવેશ કરીએ લોયાના 10મા વચનામૃતમાં. સંવત 1877 માક્ષર સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં મંચ ઉપર પલંગ હતો. તેના ઉપર પ્રાતકાળને સમયે વિરાજમાન થયા હતા અને શ્વેત છીંટની ડગલી પહેરી હતી અને શ્વેત સુરવાળ પહેર્યો હતો, તેમજ મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો. અને પોતાના મુખારવિંદની આગળ તે સમયે મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. જેવા ભાવથી કર્મ કરે તેવો વૃત્તિમાં વેગ આવે છે. તે સમયે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે આ જગતમાં કેટલાક માણસને સ્ત્રી આદિક પદાર્થમાં એવી રીતનું એવું હેત થઈ જાય છે કે તેનો વિયોગ થયો હોય ને તો પ્રાણનો ત્યાગ થઈ જાય. અને કેટલાક મનુષ્યને તો સ્ત્રી આદિક પદાર્થમાં હેત રહે છે પણ સાધારણ રહે છે. તેણે કરીને તે પ્રાણનો ત્યાગ કરતા નથી. આ બે પ્રકારના મનુષ્ય છે. તે જેમ સંસારમાં હેતે કરીને જોડાયા છે, તેમ તે હેતવાળને જો ભગવાન મળે તો તેમાં પણ તેવા જ પ્રબળ હેતે કરીને જોડાઈ જાય છે. કેમ કે ભગવાનના વિયોગે કરીને પણ પ્રાણ એનો છૂટી જાય, આવું હેત એને ભગવાનમાં થઈ જાય ખરું. જેમ સ્ત્રીના વિયોગે વિહવળ થઈ જાય ને, એમ ભગવાનના વિયોગે પણ વિહવળ થઈ જાય. એની પ્રકૃતિ જીવની હોય છે સહજ આવી. બહુ મજાની વાત અદ્ભુત કરે છે. અને જે સંસારમાં સામાન્ય હેત હોય છે તેને ભગવાન જ્યારે મળે ત્યારે ભગવાનમાં પણ સામાન્ય હેત થાય છે. અને આ બે પ્રકારના જે મનુષ્ય તેને વિશે જે ભેદ છે તે કર્મે કરીને છે કે સહજ સ્વભાવે કરીને છે કે તે જીવ બે પ્રકારના અનાદિના છે, તે સમજવામાં આવતું નથી. તો હવે આપ સાક્ષાત શ્રી હરિ તેનો ઉત્તર કરો પ્રભુ, તમે સમજાવો આ બધા ભેદ. મહારાજ એક હરિભગત હતા એમ જાય એક શહેરમાં, બહુ નજીકનું શહેર છે. એના ઘરના ધામમાં ગયા. પછી મને મળ્યા 15 દિવસ 20 દિવસ પછી. મને કે ઘરના વૈયાઈ ગયા અને મને ગમતું નથી, વૈયાઈ ગયા કે. તે રોવે બોલો મારી પાસે. મેં કીધું મારી પાસે રોઈને તમારે શું કરવાનું? હું કંઈ બીજું ગોતવા જવાનો નથી તમારા મેટે. અહીં તો તોડાવાની વાત છે, જોડવાની વાત છે નહીં કીધું. એવું અહીં તો લેના બેંક છે, દેના બેંક નથી કીધું. તો રોવે બોલો. 65 વર્ષની ઉંમર છે. પછી જ્યારે જ્યારે મળે ત્યારે સીધી એ જ વાત કરો, એ વૈયાઈ ગયા, કઈ વૈયાઈ ગયા. મનમાં તું જવાનો છો, સાનો માનો ભગવાન ભજ, અને નહીં ભજ ને તું જઈશ નહીં ને તું રહીશ, અને બધા નડીશ સાનો માનો ભૂત થઈને. પ્રીતિ કરો, સ્નેહ કરો, પણ એવી પ્રીતિ ન કરો કે મોક્ષ બગડે આપણો. કોઈનામાં નહીં, દીકરા દીકરીઓમાં નહીં, પત્નીમાં નહીં, મા બાપમાં નહીં, અમારે સાધુ નહીં, ચેલામાં નહીં, હરિભગતમાં નહીં, અમારા વચનાવતમાં ભગવાન સ્વામિનારાયણે
અમને ત્યાં સુધી લાલ લાઈટ બતાવી છે. સંબંધીનો હોય ને હરિભગત હોય ને સેવા ચાકરી કરતો હોય તો પોતાના સ્વાર્થને લઈ અને તે હરિભક્તની વિશે પણ એવી પ્રીતિ ન કરવી કે ભરજી જેવી દિશા થાય એમ ના વળી. અંત્યના 19માં એ સ્પેશિયલ અમને મહારાજે ઉપદેશ દીધો. સેવા ચાકરી કરતો હોય, ગુણવાન હોય અને ખૂબ જ ધન સંપત્તિ આપતો હોય, પણ મહારાજ કે એવું એ તો ન જ કરતા, નહીં તો મોક્ષ બગડશે. માટે વિચારવું તમારે ને અમારે, જો અલિપ્ત રહેવાનું, બધાની સેવા ખૂબ ભાવથી કરવાની, મા બાપની કરવાની. આવી વાતો સાંભળી અને પછી અમથા અમથા ખોટા લેવા દેવે વિનાના વૈરાગના ઉભરા ન રાખવા. ઘણા બધા છે ને આવી કથા સાંભળી પે ખોટા ઉભરા રાખે, અંદર કંઈ ન હોય. પાછું મા બાપની સેવા ન કરે, પત્ની દીકરા દીકરીઓની સેવા ન કરે અને પત્નીને હળકુતરી કર્યા કરે. કથામાં એવું જો કે તારે મેં તો રાખો, એટલે અહીં સમજી રાખવાનું હોય. એમ કહેવાનું હોય અહીંયા જઈને બધું બફાય. આ વાત છે ને એ સમજી રાખવાની હોય. અંતરથી મારે તમારે બધી બાળી દેવાની વાત છે, પણ ઘરને દિવાળી ન લગાવાય કોઈ દિવસ. હવે શેમાંથી બાળવાનું? સ્ત્રી અંતરથી બળી જવી જોઈએ, પુરુષ બળી જવો જોઈએ. ધણી ગમે તો રૂપાળો હોય ને કંચોલા જેવો પોટા પાડી હાથે રાખવા બારે રાખાઈ જવો, તોય અંતરથી બાળી નાખવાનો એને. કારણ કે એમ તો હાડકાનું માળખો તો છે જ, માંસના લોચા જ ભર્યા છે. ઉપર વળી ઠીક છે, સફેદ ચાદર હારી ઢાંકી હોય એટલે સારું લાગે આપણે ધોરું ધોરું. અને કોઈ એવું કારી ચાદર ઓઢાડ્યું તો કારું કારું દેખાતું હોય. બધું અંદર મસાલા હરખા બધામાં, એમાં કાંઈ ફેર નહીં. માટે ચામડાના મોહ ન રાખવા, એવું એમાં પ્રીતિ ન રાખવી. પ્રીતિ ભગવાન શ્રીહરિની મૂર્તિમાં કરીએ. અને ઠાકોરજી સારું ચામડો આપ્યું હોય તો એને અભિમાન ન કરવું, હું રૂપાળો છું. મને એક જણો કહેતો હતો યુવાન, મને કે સારું મને દુઃખ બહુ થાય. મેં કેમ? મારો મિત્ર કે ધોરો હું કારો. તો મને સારું હું કારો કેમ કે? હવે આનો જવાબ તો ઠાકોરજી પાસે હોય, આપણી પાસે તો હોય નહીં. એટલે મહારાજ કે જો હું તમને કહું, રૂપનું અભિમાન, કુરૂપનું અભિમાન, દુઃખનું અભિમાન, સ્વભાવનું અભિમાન, વાસનાનું અભિમાન પણ ખતરનાક છે. જો મને આવા ગાઢ સંકલ્પ પીડે છે, એમ મને આવી વાસના પીડે છે, એ અભિમાન ખતરનાક છે. નહીં કરીએ, મહારાજ ના પાડે છે. એ તો ઇન્દ્રિયો અંતકરણનો બધો ડખો છે. તે ઇન્દ્રિયો અંતકરણનો ડખો હોય અને એની બધી કરામાતો હોય, તે બધું પોટલો માથે લઈને આપણે શું કામ ભરવું જોઈએ? આત્મા ક્યાં કામી હતો? આત્મા ક્યાં ક્રોધી હતો? આત્મા ક્યાં લોભી હતો? આત્મા ક્યાં સ્ત્રી હતો? આત્મા ક્યાં પુરુષ હતો? આત્મા ક્યાં કુરૂપ હતો? આત્મા ક્યાં રૂપમાન હતો? એનો કોઈ આકાર જ નથી, કોઈ વિકાર જ નથી આત્મામાં. નિર્વિકાર આત્મા છે. શા માટે આપણે માની લઈશું? મૂર્ખામી છે એટલે માની લઈશું. મહારાજે કહ્યું છે 20માં, મૂર્ખામી છે એટલે માની લેશે. એટલે આ અભિમાન ભગવાનનો ભક્ત છોડે, ન રાખીએ. આ બધા મહારાજના છે. એકે મારો ચેલો નથી, એકે મારો શિષ્ય નથી, મારી દીકરી નથી, મારો દીકરો નથી, મારી પત્ની નથી, મારો પતિ નથી, મારી મા નથી, મારો બાપ નથી. વસોના વાલા ધ્રુવના પ્રશ્નથી પ્રથમના 44ના વચનામાં થોડુંક ડોક્યું કરજો. મહારાજે ડગલાના દૃષ્ટાંતે આપણે સિદ્ધાંત સમજાયો છે કે ડગલો સીવડાયેલો પહેરીને પછી માને કે આ દર્જણ તે મારી માન દજી તે મારો બાપ, તો મહારાજ કે મહામૂર્ખ છે. એમ દેહરૂપી ડગલો મહારાજ કે ક્યારેક ઉચ્ચ જાતિમાં, ક્યારેક મધ્ય જાતિ કે નીચ જાતિમાં કે પશુ જાતિમાં કે કીડા જાતિમાં કે વૃક્ષ જાતિમાં જન્મે, તો એને મામાની લેવાની.
કોઈ ભૂંડરાન ટોળું હાલ્યું જતું હોય રસ્તામાં, આપણે પાળખેથી નીકળે તો એમાં આપણે ઓળખી શકીએ કે અમારી મમ્મી છે, અમારો પપ્પો છે, ઓળખી શકીએ આપણે. અને હોય હકીકતમાં જો. અને એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને એવું કહે છે કે બધાના દાસાનું દાસ થઈને પણ જુદા રહો. આત્માને ઓળખ્યા વિના રે અરે વાહ. એ 184 નહીં તો મટે હોજી. એવી ભ્રમણાને ભાંગ્યા, એવી ભ્રમણાને ભાંગ્યા વિના રે એ ભાઈ ભવના ફેરા નહીં તો મટે હોજી. વાહ વાહ. જાહો જાહો. ગુરુના પ્રતાપે રે એ બાઈ મીરા બોલી જાહોજી. અને દેજો યમને દેજો દેજો યમને આવા સંતના ચરણમાં વાસ રે હો. આત્માને ઓળખ્યા વિના રે એ 184 નહીં તો મટે હોજી. વાહ વાહ. આપણે જનમંગલ મહોત્સવના આનંદ માણીને આ કરવું છો બધાને, આપણી અંદરની પ્લેટ ચોખ્ખી કરવી છે. બાકી બધું ઠીક છે, ઇન્દ્ર મહારાજાને ભલે જેવું ગોબરું કરવું એવું કરે, પણ આપણે શું કરવું છે? આપણે ચોખ્ખું કરવું છે. આપણે કિચડ નથી કરવું. કિચડ કરવું નથી ને કિચડમાં રહેવું નથી. જો ચોખ્ખી પ્લેટ કરી અને ભગવાન શ્રીહરિમાં આપણે પ્રીતિ અધિક ને અધિક કરવી છે. મને એક હરિભગતનો છોકરો કહેતો હતો, મને કે તમે પ્રીતિ બહુ કરો, કે કેટલી કરવાની હોય? તો મેં તો એમાં કંઈ માપ હોય કે કિલો 2 કિલો 5-25 કિલો 2 ટન 3 ટન એવું કંઈ માપ હોય? કીધું પ્રીતિ એટલે પ્રીતિ એલા ભગવાનના સ્વરૂપમાં સ્નેહ. જો એનું કંઈ થોડુંક માપ હતું હશે. મહારાજના સ્વરૂપમાં હું ને તમે ગમે તેટલી પ્રીતિ કરીશું ને ઓછી પડવાની. અને પ્રીતિવાળાનું લક્ષણ શું? તો મહારાજ કે પોતાના પ્રિયતમની મરજી લોપી ન શકે તે પ્રીતિનું લક્ષણ છે. કાર્યાણીનું 11મું વચનાવતી એમ કહે છે. હવે મારે તમારે અંદર મહેલાને પૂછવા, મહારાજની આજ્ઞા જેટલી લોપતા હોય એટલી પ્રીતિ ઓછી, મહારાજની આજ્ઞાનું જેટલું પાલન કરતા હોય એટલી ભગવાનના સ્વરૂપમાં આપણને પ્રીતિ. તો એમાં ટકાવારી નીકળી જાય. 1%, 2%, 2-5%, 20-25%. હે મહારાજ સિવાય બીજામાં આપણને જેટલું હેત રહે એટલી મહારાજની મૂર્તિમાં પ્રીતિમાં ખામી છે. અને જો ભગવાન શ્રીહરિમાં 100% પ્રીતિ હોય તો પોતાના દેહથી માંડીને કશામાં પણ એને હેતને પ્રીતિ જ ન રહે. કોઈ દિવસ સંકલ્પ જ ન થાય એને કશો જ. આવું કરવા માટે આપણે પ્રયત્ન કરવો છે. અને પુરુષાર્થ કરીએ ને તો ફળ તો પ્રાપ્ત થાય જ. ગાય પોદરો કરે ને તો એ થોડીક ધૂળ તો ચોટે જ. એમ પુરુષાર્થ કરીએ એટલે નિષ્ફળ તો ન જાય, ફળ તો મળે જ. પણ આપણે એવો પુરુષાર્થ કરવો જોઈએ કે મારે પ્રીતિ તો પ્રભુમાં જ પ્રધાન પ્રીતિ કરીશ, એ જ કરવું છે. મહાપુરુષોને જોવો ને કેવું હોય તો રજનીમાં નિંદર ન આવે, ભોજનીઓ નવ ભાવે રે અધાજી અમને શ્યામ વિના સુખ ના આવે. મુક્તાનંદ સ્વામી પદાવલીમાં ગાયું નથી, હતી પ્રીતિ એવી. શું ગાયું નથી, એવી પ્રીતિ હતી એને. નાના બાળકની જેમ આક્રંદ કરે, રડે. હું તમને છે ને દર્શન કરાવવાનો છું. મુક્તાનંદ સ્વામીનું એક રૂપક મેં લખ્યું છે. આમ ભણ્યો નથી પણ આવું બધું ખરું આવડે જયંતિભાઈ. હા, બહુ ફાઇન લખ્યું છે.
અને રાત્રિ કાર્યક્રમમાં મુક્તાનંદ સ્વામીનું આ રૂપકનું દર્શન કરાવશું બધાને. થોડુંક મોટું છે ને એટલે કથામાં નથી લીધું મેં જો. અને શું મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણમાં પ્રીતિ હતી, કેવો સ્નેહ હતો. બોલો બાપો નિષ્ઠુર થઈ અને દર્શન કરવા આવવાની હાવ ના પાડી દે, આ એને ધૂતકારી નાખે. અને એ મહારાજના સ્વરૂપમાં એવી પ્રીતિ અને મહારાજના દર્શન માટે આવો મોટો સંત, આવી સાધુતા, આક્રંદ કરી કરીને રડે, માથા પછાડે, મહારાજના દર્શન માટે એટલી તલપાપડ કરે ને. આવી પ્રીતિ ભગવાનના સ્વરૂપમાં આપણે સૌ કોઈ કરીએ, કરવી જોઈએ. એના માટે આ જનમંગલ મહોત્સવ છે, નકરી બુંદીને ગાંઠિયા ખાવા માટે નથી. જો એ કરવાનું, આ કરવાનું. કેમ કે એ કર્યા વિના પાછું થાય નહીં બીજું કંઈ. ભૂખે એવું કંઈક કહે ને સંતો, ભૂખે આ લોકો બોલે તેમાં હું રાહ જોઉં, એ કંઈ નથી બોલતા. ભૂખે ભજન ન હોય ગોપાલા, એટલે બુંદી એક બકડીઓ ખાઈને પછી 2 ડાલા ભરીને ભજન કરવાનું. શું કરવાનું? હા, 1 બકડીયું બુંદી ખાવાની બધા નાસ્તામાં. પછી ડાલા જોયા ને મોટા આવતા, વાંસ નહીં હરિયુમાં બનાવતા આવડા મોટા ડાલા પહેલાં ખેડૂતો. તો એવા 5 ડાલા ભરીને પછી ભજન કરવાનું, તો જ બુંદી પચે ને પચે જ નહીં. ભજન કરવાનું એટલે ખૂબ ભગવાનમાં પ્રીતિ કરવાની. બહુ અદ્ભુત વાત છે. ચલો થોડાક ભેદ મહારાજ સમજાવે છે, એને સમજવા માટે થોડોક પ્રયત્ન 1-1.5 મિનિટમાં કરી લઈએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે એ ભેદ જીવમાં સ્વાભાવિક નથી, પરંતુ એ તો કર્મે કરીને છે. તે કેવી રીતે છે? તો જ્યારે જીવ કર્મ કરે છે ત્યારે જીવની વૃત્તિનો વેગ કર્મે કરીને 3 પ્રકારે થાય છે. તે વાત નિશ્ચિત જેવી રીતે છે તે હવે હું તમને કહું છું. એક મંદ વેગ, બીજો મધ્યમ વેગ અને ત્રીજો તીવ્ર વેગ છે. અને તે જેવે વેગે કરીને વૃત્તિ જ્યારે પદાર્થમાં ચોંટી જાય છે ત્યારે જીવને નિશ્ચિત તેવું કર્મ લાગે છે ને તે કર્મે કરીને સ્નેહમાં પણ 3 પ્રકાર છે. માણસે કર્મ કર્યું ને એક કર્મ, જે કરનારા ઘણા બધા. હવે એ કર્મ આપણે કર્યું ને તો એનો નિયમ કે જેટલી તીવ્રતાથી આપણે કર્મ કર્યું ને એટલી તીવ્રતાથી તે કર્મનું ફળ ભોગવવું પડે અને આવે. મારે હાથમાં દડો હોય કે પથ્થર હોય અને હું ઘા કરું તમારા લમણામાં મારું, તો મારા હાથમાં જેટલી તાકાત ને બળ હોય ને એટલી તાકાતથી તમને દડો વાગે. આ નિયમ જ તમારે. જો એમાં આપણે કર્મ જીવ કરે, જેટલી તીવ્રતાથી કર્મ કરે એટલી તીવ્રતાથી એનું કર્મનું ફળ ભોગવવું પડે. કર્મ ના એ મધ્યમ, કનિષ્ઠ, તીવ્રતા એને કર્મ પણ બહુ ભોગવવાની આસક્તિ ન હોય, તીવ્રતા ન હોય, પણ એક સહજ કોઈ યોગ્ય કરીને, સંગ દોષના યોગ્ય કરીને, અવસ્થાના યોગ્ય કરીને, યા તો સ્વામીની કોઈ પણ વ્યક્તિ હોય તો એની ઈચ્છા એ કરીને એ કર્મ કર્યું. વેગ નથી કોઈ પ્રકારનો એવો, એક આમ સહજ છે, તો પછી તે કર્મનું ફળ એમ હોય. માટે વિચારવું મારે ને તમારે કે દ્રશ્ય જોવું, કોઈ પણ પદાર્થ જોવું તો એમાં એટલી તીવ્રતા ન પરોવી. અને એટલી તીવ્રતા મહારાજની મૂર્તિનું દર્શન કરીને ત્યારે એમાં પરોવીને એટલી તીવ્રતાથી દર્શન કરવું. તો જેટલી તીવ્રતાથી દર્શન કરશો ને એટલી તીવ્રતાથી મહારાજની મૂર્તિ આપણા આત્મામાં આવીને બેસશે. એટલી ઊંડી મૂર્તિ ઉતરશે આત્મામાં કે જે આત્માના તળિયા સુધી ઉતરેલી મૂર્તિ
પછી તે આત્માને કોઈ પણ વિકાર જોવા નહીં દે, કોઈ વિકારમાં જવા નહીં દે. પછી વિકાર કોઈ પણ પ્રકારનો હોય, પંચવિષય પૈકીનો, કોઈ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પૈકીનો, માટે વિચારવું. હા, એવી એકાગ્રતાથી, એવી તીવ્રતાથી દર્શન કરવાનું ઠાકોરજીને. ભલે 5 જ મિનિટ કરીએ. ઉંમર બી જતો ને તે લાભભાઈ હરિભગત હતા સ્વામી, અને બહુ ઉંમરલાયક હતા, પણ મંદિર દર્શન કરવા આવે ને ત્યારે હું બહુ નિહાળતો. એની દર્શન કરવાની અલૌકિક રીત હતી. તો મોરબીમાં જૂનું મંદિર છે ને દરબારગઢ પાસે, તે ત્યાં મહારાજની મૂર્તિ છે ચિત્રામણની. એવા ભાવથી દર્શન કરે. એ મૂર્તિના જેટલા શણગાર હોય ને, વસ્ત્રો, આભૂષણો, એમાં કેટલા નંગ, કેવો કલર, એ ખેસની કેટલી ગાયડું વગેરે વગેરે, પાકનું છોગું કેવું, છોગની ગાયડ કે છોગામ ગાયડું કેટલી વગેરે વગેરે, નખ શિખા પર્યંત બોલો. એ લાભભાઈ છે ને વર્ણન કરી દેતા હો, એવા ભગત. અને જ્યારે ધામમાં જવાનું થયું ને ત્યારે આગલા દિવસે ઠાકોરજીએ દર્શન આપ્યા એમને, એવું, અને કહ્યું કે આવતીકાલે હું તને તેડવા આવવાનો છું. એનો દીકરો ઘનશ્યામ, તે એને લાભભાઈ કહ્યું કે ઘનશ્યામ, મારે મને દર્શન દઈ અને આવું કીધું છે, એટલે આવતીકાલે તું હાજર રહીશે. જો બીજા સગા સંબંધીઓને કહ્યું, પણ હવે કે બાપાની ઉંમર છે ને, તે બાપા તો બોલે કે એમ કે થોડાક ઠાકોરજી નવરા હોય તે લેવા આવે. બોલો. અને જે સમય આપ્યો ને એ સમયે ઠાકોરજી આવ્યા, અને એ શરીરમાંથી મુક્તના આત્માને પોતાની દિવ્ય પ્રકૃતિનો દેહ બંધાવી અને અક્ષરધામમાં લઈ ગયા. બહુ નજીકનો ઇતિહાસ છે. મને છે ને જયંતિભાઈ, આવા બધા હરિભક્તોના યોગ બહુ થયા. મહારાજની કૃપા ખરી પહેલેથી, તે આવા બધા હરિભગત હોય ને એના યોગ બહુ થયા. મને ખબર ન હોય ને એને ખબર નહીં ને, યત પ્રીતિ બહુ થઈ. તો એમાંથી મને બહુ મળ્યું. અને ડફોરો મારી પાસે આવે નહીં, આવું પાછો મારી વ્યવસ્થા એવી ગોઠવે પાછા. બોલો, વાયડા ટાયડા ડફોરો હોય ને, માન સન્માન જોતું હોય ને, તો એવા લંગરિયા કોઈ આપણી પાસે આવે નહીં. અને ઓલા હરિભક્તો સહેજે મળે. એટલે ગામડે હું બહુ ફેર્યો ને, એટલે આવા હરિભક્તો બહુ મને મળ્યા. એના દર્શન બહુ કર્યા છે. એની સ્થિતિ, એની ભક્તિ, એની સમજણ, એની સાધુતા આકાશને આંબી જાય એવા ભક્તો. હા, ઘણા બધા એમ. માટે વાલા ભક્તો, વાત એ છે, આ સત્સંગમાંથી મારે ને તમારે બધાએ આપણે આ મેળવવાનું છે. આપણે સત્સંગમાંથી ખોતરી અને માન ન કાઢી, એમાં કંઈ દમ નથી. માન નહીં જોવાનું. મને કોઈક વખાણે, મારી કોઈક પ્રશંસા કરે, જો કોઈકે સેવા કરી, તરત કે હું એકદમ રસ્તામાં જતો હતો, તે ગરીબ ભગતે કંઈક થોડીક સેવા કરી, મને કંઈ કેમ લાગ્યું? મને બહુ સરસ લાગ્યું. એમ છે કે આપણે જેવું કોઈ ન આવડે. મેં ન જ આવડે ને તમારે જેવું. આ જ તકલીફ છે મારી ને તમારી. જો ખબર નહીં સારું ક્યાંથી ઘૂસી જાય છે, ભોટું કાઢીને અંદર ગરી જ જાય. મોટા સિટીના રિક્ષાવાળા જેવું. મોટા સિટીમાં રિક્ષાવાળા જરાક જગ્યા જોઈએ તો ગાલી જ દે ભોડું અંદર, પછી ભલે ટ્રાફિક જામ થઈ જતો હોય. અલા, એવું ના કરાય. માન મહારાજ કહે છે, એને ગમતું નથી. મુક્તાન સમિતિ એવું કહ્યું છે, મોહન વરને માન સંગાથે વેરજો ને, સાધન સર્વે માન બગાડે પળ વિશે. અલે યા બાપુના બધા ઘણા આપણા ઘણા હોય એમ. જો કોઈ લખનારા નથી એટલે ન લખે, ને લખનારા હોય ત્યારે કોઈ લેખક તો લખે આપણી. આ એટલા બધા અંદર માનના ઠૂંઠા બીરા હોય. ભગવાનના ભક્ત છીએ, મહારાજના આશ્રિત છીએ. આપણા બાપની પ્રકૃતિ કેવી હતી
મારે ને તમારે વિચારવું જોઈએ. તો આપણે તે પ્રકૃતિને ગ્રહણ કરાય અને મહારાજની મરજીમાં રહેવાય તો ઠાકોરજી આપણા ઉપર વધુ રાજી થાય. બહુ મજાની અદ્ભુત કથા છે લોયાના 10મા વચનામૃતની. તો પછી આગળની કથા આવે આપણો જન્મમંગલ મહોત્સવ પૂરો થાય પછી આવશે. ત્યાં સુધી આપણે વચનામૃત મોટું છે ને 10મું લોયાનું, એટલે ત્યાં સુધી આપણે શાંતિ રાખીએ. અને હવે જનમંગલ મહોત્સવમાં આવતીકાલથી પરમેશ્વરની જનમંગલ યાત્રાનું દર્શન કરાવવા માટે પ્રમાણિક પ્રયાસ મારી અલ્પમતિ અને બુદ્ધિથી કરવા માટે હું પ્રયત્ન કરીશ. આ બધા ભક્તો અને સંતો મારા પર ખૂબ રાજી થાય છે એટલે પછી થોડીક બુદ્ધિ વૃદ્ધિ પામે એમ મહિમા સમજાય, ભગવાન શરીરમાં પ્રીતિ થાય અધિક. એટલે બધા જ ભક્તજનોને ફરીને પણ જનમંગલ મહોત્સવની આજની આ પ્રારંભના પ્રસંગમાં પોથી યાત્રામાં પધારવા માટે સર્વ હરિભક્તો બધા જ બિસ્તરા પોટલા બાંધી અને જેને જે વાહન મળે તે, ઘરની ગાડીઓ હોય, ઘરના બટબટિયા હોય, ન હોય તો છેલ્લી બેકી ગામના સકડાય પણ ભાડે કરીને અહીંયા આવવા માટે નીકળી જાય છો. બોલો, આ વિદેશના લોકો બધા મોટા મોટા સકડામાં બેસીને આવ્યા. હા, એ વિદેશના સકડા હારા ઉડે આકાશમાં ને આપણા હે તે ધરતી ઉપર હાલે. મૂળ સકડો જ કહેવાય, એમાં કંઈ ફેર નહીં હવે. જો અને શું કહો છો ત્યારે હકીકત છે હો, પ્લેનની મુસાફરી બહુ ખતરનાક. હા, તાવ આવી જાય આપણને. જો ન ગયા એને એમ થાય કે એમ બધા મારા પ્લેનમાં જાય એમ થાય. જો અરે એ પ્લેનમાં જાય. અમે પહેલાં લંડન આવ્યા ને પરેશભાઈ, તે ઘણા બધા હરિભક્તો કહેતા હતા કે મોટી લેલન ગાડી ભરીને લાવશે. જો આવું બધું બોલતા જ લોકો. લેલન ગાડી ભરીને શું લાવે અહીંયાથી? માટે ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે આપણે સૌ કોઈ આજે ધામધૂમથી પોથી યાત્રામાં બધાને જોડાવાનું છે. વડીલો હરિભક્તો ન હાલી એક થોડાક ડગલા હાલજો અને પછી તમારા માટે વ્યવસ્થા સંતો કરશે. ગાડી બેસી જાય કાપે ચડી શકો, ટ્રેક્ટર ઉપર ચડી જાય. જો ઠેકડો મારીને ચડી ગયો, ઠેકડોમાં કૂદકો મારીને ચડી જવાનું. આમ તો પૈણાય ત્યારે પેગડે પગ તો મૂક્યો જ હોય કૂદકો મારીને, હે ને? એટલે પ્રેક્ટિસ તો હોય જ એમ. પણ મહારાજને રાજી કરી અને જીવન કૃતાર્થ કરી લેવું છે. એ સાથે કથાને વિરામ. શ્રીપતિમ સિદ્ધરામ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીરામદામ કારણમ રાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.